full circle gear ઘાઘરા with zero waist. યસ, તમે ફૂલ સર્કલ ગેર ઘાઘરા કટિંગ પણ કરો અને બિલકુલ વેસ્ટ ના નીકળે, લાઈક ઝીરો વેસ્ટ. વેલકમ ટુ મધુમાલતી 2026 નવરાત્રિ કલેક્શન. સો મારી ચાની ચુસ્કી સાથે હું મારું કટિંગ તમારી સાથે શેર કરું છું, જેમાં હું ફૂલ સર્કલ ગેર કટિંગ કરું છું ઘાઘરાનું, અને બિલકુલ વેસ્ટ નથી નીકળતું. ઝીરો વેસ્ટ કોને કહેવાય? સો ફર્સ્ટ ઓફ ઓલ મેં 4 ફોલ્ડ કર્યા છે. મેં તમને પહેલાં પણ કીધેલું કે જો તમે યુઝ ટુ હોવ તો જ 4 ફોલ્ડ કરજો, નહીં તો 2 કરજો. અને મેં આ 6.5 મટીરિયલ લીધું છે, કારણ કે મને આની લેન્થ 30-31 જોઈએ છે. અને જે આ સ્ટ્રેટ લાઇન હું કાપું છું સીધી, એ અત્યારે રાઇટ નાવ મારી 31.5 થઈ છે. સો આ સાઈડ પણ હું 31.5 લઈશ. યસ, અને મારી જે કમર છે મેં 3.5 લીધી છે, એટલે મારો કમર 40 to 45 સુધીની થઈ જશે, જે મને જોઈએ છે. અને આ જે ઉરેફ કટિંગ કરું છું એમાં મેં 1.5 ઇંચ ઓછું લીધું છે, જેમ મેં પહેલાંના વિડીયોમાં કીધેલું એમ. સો એનાથી લચકથી ઘાઘરો અનઇવન નહીં થાય. સો બંને સાઈડ 31.5 છે, અને જે વચ્ચેનું ઉરેફ છે 1.5 ઇંચ નાનું છે. સો મારું 4 લેયરનું ફૂલ સર્કલ ગેર કટિંગ રેડી થઈ ગયું. રાઈટ, પરફેક્ટ. હવે જે વધ્યું છે મટીરિયલ, એમાંથી હું નીચે એડિશનનું, આમાં 10 ઇંચ વધે છે, તો એડિશનનો 10 ઇંચનો પટ્ટો લગાવીશ, જેનાથી 30 + 10 એટલે 40 લેન્થ થઈ ગઈ મારી. સો યસ, આ જે છે એ 10 ઇંચનો પટ્ટો છે. સો આ મટીરિયલ પણ વેસ્ટ નહીં ગયું, મેં એને નીચેના પટ્ટાના એડિશનમાં મૂકી દીધું. અને હવે જે આ પીસ વધ્યો છે એમાંથી આપણે પોકેટ, નેફો, દોરી અને લટકણ, રાઈટ, ઝીરો વેસ્ટ કટિંગ. થેન્ક યુ, બાય.